નમસ્કાર ગુજરાત, નમસ્કાર સુરત, નમસ્કાર સુરત એરપોર્ટ. સુરત શહેર દાનવીર કર્ણની ભૂમિ તરીકે ઓળખાય છે અને સુરતના લોકો ઉદાર હાથે દાન કરતા હોય છે. એટલું જ નહીં, સુરતના લોકો દાન દક્ષિણા તેમજ સેવાકીય કાર્યમાં અગ્રેસર રહે છે. સુરત શહેરના અનેક એવા મંદિરો છે જ્યાં સેવાની ધૂણી 365 દિવસ ચાલતી રહે છે. આ મંદિરોમાંનું એટલે કે ડુમ્મસ વિસ્તારમાં આવેલું સાંઈબાબાનું મંદિર કે જે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે. વર્ષ 2000માં સ્થાપિત આ મંદિરમાં સેવાના અનેક કાર્યોમાંનું એક કાર્ય એટલે કે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવાનું પણ કાર્ય કરે છે. નવાઈની વાત તો એ છે કે અહીં 365 દિવસ ભંડારો ચાલે છે. સુરત શહેરના ડુમ્મસ રોડ પાસે આવેલા એરપોર્ટની સામે સાંઈબાબાનું મંદિર આવેલું છે. 25 વર્ષ જૂના આ મંદિરમાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. આ મંદિરે દરરોજ ભંડારો ચાલુ હોય છે. અહીં જરૂરિયાતમંદોને નિઃશુલ્ક સાત્વિક ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં દર ગુરુવારે ખીચડીની પ્રસાદી પણ આપવામાં આવે છે. આ મંદિરમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક લોકોને ભંડારાનો લાભ આપવામાં આવે છે. વર્ષ 2000માં આ મંદિર તૈયાર થયું ત્યારથી આ મંદિરમાં સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. જોકે છેલ્લા 6 વર્ષથી અહીં 365 દિવસ ભંડારો ચાલે છે. સાંઈબાબાની સાથોસાથ અહીં સનાતન ધર્મના મુખ્ય દેવી દેવતાઓની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. અહીંયા 24 વર્ષથી ચાલતી અખંડ જ્યોત પ્રગટે છે. અહીં દ્વારકા માઈ પણ બનાવવામાં આવી છે. આ મંદિર રોચક ઇતિહાસ ધરાવે છે. 21 ઓક્ટોબર 1993ના રોજ સાંઈબાબાના ફોટામાંથી ભસ્મ આવવાની શરૂઆત થઈ હતી, જેથી અહીં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવતા હતા. આ સિલસિલો આજે પણ યથાવત છે. સુરત શહેર તથા આસપાસના ગામડાઓ અને જિલ્લાઓના લોકો જ્યારે પણ સુરત આવે છે ત્યારે આ મંદિરના દર્શન કરવાનું ચૂકતા નથી અને ભંડારાની પ્રસાદી પણ લે છે. વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલ વિરલ ડોડિયાને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવી રહો એટલે વખતે ફરી મળીશું નેક્સ્ટ વિડીયો. બાય બાય, સી યુ.